90ના દાયકાથી તાપી જિલ્લામાં મિશનરીઓ ખતરનાક મોડસ ઓપરેન્ડી અપનાવી રહી છે. ગરીબ અને અશિક્ષિત આદિવાસીઓ લોભ લાલચ આપીને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર અવિરત ચાલી રહ્યું છે. જિલ્લાના 40% લોકોને હિન્દુ આદિવાસીઓમાંથી ખ્રિસ્તી બનાવી દેવાયા. તાપીના સોનગઢથી લઈને સુરતના માંડવી સુધી ચર્ચો બન્યા, પણ સરકારી ચોપડે એક પણ સત્તાવાર ધર્માંતરણ નોંધાયું નથી. આ અમે નથી કહેતા, પણ સરકારી ખાતામાં કરાયેલી આરટીઆઈનો જ જવાબ છે. જાતિમાં ધર્મમાં હિન્દુ લખાવો અને કામ બધા ક્રિશ્ચનોના કરાવો. ઓફિશિયલી આરટીઆઈ મુજબ છેલ્લા 10 વર્ષમાં તાપી જિલ્લામાં કોઈ બી ધર્માંતરણ છે નહીં, પણ છેલ્લા 10 વર્ષમાં જ તાપી જિલ્લામાં 500થી વધારે ચર્ચો બિન અધિકૃત રીતે બંધાઈ ગયા છે. એક ભાઈ કે મારા બાપુજીને કે સાપ પડી ગયો તે દેવામાં લઈ ગયા, તો દેવામાં લઈ ગયા પછી એક્સપાયર થઈ ગયો, તો પાસ્ટરે કીધું કે ઈસુ બાપા લઈ ગયા. તો તમે કેટલા પવિત્ર હશો કે તમે બાપને ઈસુ બાપાને લઈ ગયા. એ માનસિકતા કહીને એ લોકો ધર્મ વાળવાનો પ્રયાસ કરે છે. માત્ર હિન્દુઓ કે સાધુ સંતો જ નહીં, એક સમયે ખ્રિસ્તી ધર્મના પ્રચારક રહી ચૂકેલા અને પછી ફરી હિન્દુ ધર્મમાં પાછા આવનાર પુનિયાભાઈ પણ હવે મિશનરીઓની મેલી મુરાદ સામે લાવી રહ્યા છે. ધર્માંતરણના ખેલમાં કેવા કેવા ખોટા કામો થાય છે તેનો પણ તેમણે પર્દાફાશ કર્યો. હવે રીતે ચર્ચોમાં ખોટા કામ તો હવે દાખલા તરીકે દાન લેવાનું હોય તો 10 રૂપિયાની મૂકો પકી 20 રૂપિયા લો, એ રીતે ખેંકરી લેતા હતા ચર્ચોમાં. ત્યાર પછી ખોટા કામો તો કોઈ સાડી આપીને બેન, કોઈ સાડી આપીને, કોઈને કોઈ હારો બાઇબલ 500 રૂપિયાનો બાઇબલ આપીને પણ એ લોકો ખોટા કામ દાનાત બગડતા હતા. બોબે બૈરા પણ 5 સ્ટાર સેવક લોકો કરી લેતા હતા. તાજેતરમાં સોનગઢ તાલુકાના ગિધમાળી કંસારી આયા માતાના સ્થાનકને પણ ચર્ચ બનાવી દેવાતા જ ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો. તાપી જિલ્લામાં છેલ્લા 2 દાયકાની અંદર જે પ્રમાણે ધર્માંતરણ થયું છે તેને લઈને હવે સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા જે ગીધ માતા મંદિર ઉપર ચર્ચ બનાવી દેવામાં આવ્યું છે, આ વિવાદનો ઘટના સ્થળ ઉપર આવીને સમગ્ર તપાસ જે કરવામાં આવી છે અને ત્યારબાદ હવે આ સમગ્ર વિસ્તારમાં ધર્માંતરણ કેવી રીતે થયું છે તેને લઈને આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે છેલ્લા 20 વર્ષથી એકલા હાથે ધર્માંતરણના ગોરખ ધંધા સામે લડત આપનાર પુનિયાભાઈએ જણાવ્યું કે મિશનરીઓ કેવી રીતે મહિલાઓને ટાર્ગેટ કરે છે. જે લાલાચ જે આપવાનું એ લોકોએ પાળાક લોકોએ કીધું કે લાલાચ આપો તો તમે કપડાં પહેલાં આપો, એમાં સાડીઓ બહેનોને આપો, ત્યાર પછી ભાઈઓને તમે કપડાઓ આપો અને છોકરાઓને ચપડા આપો. એવી રીતે લાલાચ આપીને ધીરે ધીરે પેલા હિન્દુ છે એ લોકોને આપણા ખ્રિસ્તી ધર્મમાં લઈ આવો. હવે એવી રીતે ધીરે ધીરે આ કામ ચાલુ કર્યું. ત્યાર પછી એમ લાગ્યું કે હવે પાળાક લોકો કે હજુ વધારે ને વધારે આ સંખ્યા આવે તો દાન વધારે તમારું ચર્ચમાં કે જે પ્રાર્થના સભામાં તમે બેસે છે એમાં વધારે આવે. આમ જોવા જાય તો દાખલા તરીકે એક ગામમાં એક સેવક છે તો એને લાગે કે દાન ઓછું આવે છે, તે વધારે ને વધારે બોલાવીને વધારે પૈસા ખંખરી લેતા હતા. એ રીતે અમે 10 ની તમે 20 નાખો એટલે ખંખરી નાખીએ એટલે અમારો પણ પરિવાર કે ઘરમાં ચાલે. એટલે ધીરે 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 દાનો વધારે રાખીને આપણા જે પ્રજા છે એમને ફસાવતા જતા હતા અને જે બાપ દાદાનો જે ધર્મથી છોડાવી દેતા હતા લોકો કે ગામમાં પૂજા પાઠ નહીં કરવાનું, એવું બધું એ લોકો એ કહેતા હતા. સોનગઢ તાલુકાના 500 કરતા વધારે, વ્યારા તાલુકામાં 200 કરતા વધારે, ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100 થી વધુ ચર્ચ બનાવવામાં આવ્યા હોવાનો અંદાજ ચર્ચાઈ રહ્યો છે. સરકારી ગોચર અને જંગલની જમીનો ઉપર ઉભા કરાયેલા આવા ચર્ચની તપાસ કરાય તો 95% ચર્ચ ગેરકાયદે નીકળી શકે. સામે અનેક ગામોમાં ખ્રિસ્તીઓની સંખ્યામાં વધારો થતા હિન્દુઓ લઘુમતીમાં આવી ગયાની લાગણી થાય છે. તમને આટલા પૈસા તમને આપા એવી રીતે વાત કરીને એ લોકો લઈ જાય છે. એવી રીતે એ લોકો એ ખ્રિસ્તી ધર્મમાં વધતા જાય છે ને આપણા હિન્દુ ધર્મમાં માણસો ઓછા થતા જાય છે. એવી રીતે એ લોકો ફસાવીને લઈ જતા. આ લોકો 5-10 વર્ષથી જ આવું થાય છે. આગળ તો બધા અહીંયા લોકો બધા હિન્દુ ધર્મ જ હતા, પણ એક પછી એક બીજા સાથે બીજા ગામમાં જઈને ફરી આવ્યા પછી પોતાના ગામમાં જ એ લોકો ચર્ચ બનાવીને દરેક ગામમાં એવી રીતે બધા અંદર ખ્રિસ્તી ધર્મમાં ફસાઈ ગયા. આદિવાસી પટ્ટામાં ચાલતા ધર્માંતરણને રોકવા કાર્યરત સાધુ સંતો પણ ઈચ્છે છે કે સરકાર આવી મિશનરીઓને મળતા ભંડોળની તપાસ કરે. દેવેન ચિત્તે, દિવ્ય ભાસ્કર, સુરત.